હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ફરી એકવાર સ્ટેટિસ્ટિકનું ચેપ્ટર નંબર 4 નિયત સંબંધ વિશે માહિતી મેળવીશું. આજે આપણે જે રીતનો દાખલો ગણવાનો છે તે સૌથી વધારેમાં વધારે પૂછાવાની શક્યતા રહેલી હોય છે અને તે રીતનો દાખલો વિદ્યાર્થીઓને ગણતરી કરવામાં મુશ્કેલી પડતી હોય છે. તો આજે આપણે જોઈએ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 33. તો સૌથી પહેલાં આપણે રકમમાં જોઈએ કે નિયત સંબંધાંકના ગુણધર્મો લખો અને નીચેની માહિતી પરથી વજન 69 કિલો હોય તો ઊંચાઈનું અનુમાન લગાવો. તો આપણને ખબર કઈ રીતે પડશે કે આપણને શું શોધવાનું કીધું છે. વજનને આપણે x ધારીશું અને ઊંચાઈને આપણે y ધારીશું. તો સૌથી પહેલાં વજન માટે આપણને કિંમત આપેલી છે કે 69 વજન હોય તો અનુમાન શેનું લગાવવાનું છે? ઊંચાઈનું. એટલે કે xની કિંમત આપણને આપેલી છે અને આપણે yની કિંમતનું અનુમાન લગાવવાનું છે. એના પરથી આપણને ખબર પડશે કે xનો y પરનો નિયત સંબંધાંક શોધવાનો છે કે yનો x પરનો નિયત સંબંધાંક શોધવાનો છે. અહીંયા વજનની જગ્યાએ એટલે કે xની જગ્યાએ yની કિંમત આપી હોય અને xનું અનુમાન લગાવવાનું હોય તો xનો y પરનો નિયત સંબંધાંક શોધવાનો હોય, પરંતુ અહીંયા xની કિંમત આપી છે એટલે કે વજનની કિંમત આપી છે અને ઊંચાઈનું અનુમાન લગાવવાનું છે તો yનો x પરનો નિયત સંબંધાંક શોધશું. આગળ આપણે ગણતરી જોઈએ તો સૌથી પહેલાં આપણે yનો x પરનો નિયત સંબંધાંક શોધવાનું છે એટલે આપણે સૂત્ર મુજબ આપણે માહિતી મેળવીશું. સૌથી પહેલાં આપણે x બારની જરૂર હોય છે. x બારની કિંમત જો પૂર્ણાંકમાં આવે તો આપણે x માઇનસ x બાર વાળી રીતથી ગણતરી કરી શકીએ, પરંતુ જો x બારની કિંમત અપૂર્ણાંકમાં આવે તો યુવી વાળા સૂત્રની રીતથી ગણતરી કરવી સહેલી પડે છે. તો આપણે અહીંયા જોઈએ x અને y એટલે કે વજન અને ઊંચાઈ બંને કિંમત આપેલી છે. તેનો આપણે સૌથી પહેલાં સરવાળો કરવાનો છે. xનો સરવાળો થાય છે 361 ભાગ્યા 6. 361 ભાગ્યા 6 બરાબર 60.17 જવાબ આવે. y બરાબર 956 થાય છે. 956 ભાગ્યા 6 બરાબર 159.33 આવે છે. અંદાજિત આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ અથવા તો પોઈન્ટની આગળની જે સંખ્યા છે તેનો પણ આપણે x બાર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. u શોધવા માટે આપણે xમાંથી x બારની કિંમત હોય તે માઇનસ કરવાની છે. તો યુની કિંમત મેળવવા માટે 54 - 60 કરતાં -6 મળશે. તેવી જ રીતે આગળ જોઈએ 63 - 60 એટલે 3, 7, -3, -1 અને 1. xની કિંમતમાંથી x બાર માઇનસ કરતાં યુની કિંમત મળશે. યુની કિંમતનો સરવાળો કરીએ એટલે આપણે અહીંયા 1 આવશે. તેવી જ રીતે વીની કિંમત મેળવશું. yની કિંમત આપી છે તેમાંથી y બારની કિંમત માઇનસ કરીએ. 151 - 156 એટલે -8. આગળ જોઈએ 5, 6, -5, 0, 4 અને વીનો સરવાળો કરતાં 2 જવાબ આવે છે. ત્યારબાદ આપણે યુનો સ્ક્વેર કરશું. જે યુની કિંમત મળી છે તે બધી જ કિંમતનો આપણે વર્ગ કરવાનો છે. 6નો વર્ગ 36, 9, 49, 9, 1, 1. યુ સ્ક્વેરનો સરવાળો કરતાં 105 આવશે. વી સ્ક્વેર કરીશું. 8નો વર્ગ 64, 25, 36, 25, 0, 16. વી સ્ક્વેરનો સરવાળો કરતાં 166 જવાબ આવશે. સૂત્રમાં આપણે યુવીની જરૂર છે એટલા માટે યુ અને વી બંનેની કિંમતનો ગુણાકાર કરશું એટલે કે 6 × 8 48 મળશે. ત્યારબાદ 15, 42, 15, 0, 4. સિગ્મા યુવીનો સરવાળો કરતાં 124 મળે છે. બધી કિંમતો આપણને મળી ગઈ છે એટલે આપણને રકમમાં વજનની કિંમત આપેલી છે અને આપણે ઊંચાઈનું અનુમાન કરવાનું છે એટલા માટે yનો x પરનો નિયત સંબંધાંક શોધશું. xની કિંમત આપણને આપી છે તો n બરાબર 6 લેવાના છે. 6 સંખ્યા આપેલી છે આપણને. 6 સિગ્મા યુવીની કિંમત છે 124 માઇનસ સિગ્મા યુ 1, સિગ્મા વીની કિંમત છે 2. તેના છેદમાં n બરાબર 6 સિગ્મા યુનો સ્ક્વેર 105 માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર 1નો સ્ક્વેર બરાબર 6 × 24 કરતાં 744 આવશે. -1 × 2, 2 ના છેદમાં 6 × 105 એટલે 630 માઇનસ 1નો સ્ક્વેર 1 થશે.
બરાબર 744 - 2 કરતાં 742 મળે છે. 630 - 1 કરતાં 629 મળે છે. 742 ભાગ્યા 629 બરાબર 1.1796 આવે છે, પરંતુ પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 5 કરતાં મોટી છે એટલે આપણે 1.18 લખીશું. આ છે આપણા BYXની કિંમત. ત્યારબાદ આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ લખવાનું છે. આગળ જોઈએ વાયની એક્સ પરની સંબંધ રેખાનું સમીકરણ. જે આપણે બુકમાં જોયું છે તે પ્રમાણે y બરાબર a વત્તા BYX ઇન્ટુ એક્સ થશે. તો સૌથી પહેલાં આપણે એની કિંમત મેળવવાની છે. અહીં a બરાબર y બાર માઇનસ BYX ઇન્ટુ એક્સ થશે. અહીંયા y બાર આવશે કેમ કે આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવીએ એટલા માટે. y બારની કિંમત જોઈએ 159.33. 159.33 માઇનસ BYXની કિંમત આવી છે 1.18 અને એક્સ બારની કિંમત છે 60.17 બરાબર 159.33 માઇનસ 1.18 ગુણ્યા 60.17 કરતાં 71.006 આવશે. આ કિંમતમાંથી આ કિંમત માઇનસ કરતાં 88.33 જવાબ આવશે. આ છે એનો જવાબ. ત્યારબાદ આપણે એની કિંમતને સૂત્રમાં મૂકતા આપણને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મળશે. તેથી y બરાબર 88.33 વત્તા BYXની કિંમત છે 1.18x. સમીકરણની અંદર એની કિંમત મૂકતા 88.33 વત્તા BYX છે 1.18x એ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે. રકમમાં જોઈએ તો વજન કેટલું આપેલું છે 69 કિલો. તો 69ને આપણે એક્સ વડે દર્શાવીએ એટલે કે એક્સ બરાબર 69 દર્શાવી તે કિંમતને ઉપરના સમીકરણમાં મૂકતા ઊંચાઈનું અનુમાન મેળવીએ તો y બરાબર 88.33 વત્તા 1.18x છે તેની જગ્યાએ આપણે 69 મૂકશું એટલે કે 88.33 વત્તા 1.18 ગુણ્યા 69 બરાબર 88.33 વત્તા 1.18 ગુણ્યા 69 કરતાં 81.42 મળે છે બરાબર. બંને કિંમતનો સરવાળો કરતાં 169.75 સેમી મળે છે. તો આ રીતથી આપણે ઊંચાઈનું અનુમાન કર્યું છે. જ્યારે પણ વજન 69 કિલો હશે ત્યારે ઊંચાઈ 169.75 સેમી હશે તેમ કહેવાય. આ રીતના બીજા દાખલાઓ જે બુકમાં આપેલા છે તેની પ્રેક્ટિસ તમે જરૂરથી કરજો. સાથે સાથે આપણે જોઈએ તો ઉદાહરણ નંબર 6 જેમાં દ્વિભાજક કોષ્ટકની મદદથી આપણને નિયત સંબંધ શોધવાનું કીધું છે. આની આગળનું જે ચેપ્ટર છે સહસંબંધ તેમાં પણ આ રીત આવે છે. તો આની આગળના વિડીયોમાં આપણે દ્વિચલ કોષ્ટકની રીતનો દાખલો જે ગણાવેલો છે તે રીતે જ આ દાખલો ગણવાનો હોય છે, પરંતુ આપણે જે સમીકરણની રીત જોઈને તે રીતને આધારે વાયની એક્સ પરની અથવા તો એક્સની વાય પરની જે નિયત સંબંધ રેખા શોધવાનું કીધું હોય તો તેની ગણતરી આપણે જેવી રીતે દાખલામાં દર્શાવી છે તેવી જ રીતે કરવાની હોય છે. પરંતુ જો આપણને નિયત સંબંધ રેખા શોધવાનું કીધું હોય તો સમીકરણની મદદથી આપણે નિયત સંબંધ રેખા શોધી શકીએ છીએ. સમીકરણની અંદર જે આપણે વાય બાર અને એક્સ બારની જરૂર હોય છે તો વાય બાર અને એક્સ બાર શોધવા માટે કોષ્ટકની રીતમાં આ સૂત્રનો ઉપયોગ થાય છે. તો તેની પણ પ્રેક્ટિસ તમારે કરવાની છે.